श्री राम जय राम जय जय राम। 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 श्री राम जय राम सब गाइए। श्री राम सर्वे रामानंदी साधु समाजना भाइयों तथा बहनों ने અત્રે આપણા જગતગુરુ 1008 શ્રી 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 રામાનંદાચાર્યની 726મી જયંતિએ આપણા સમાજના જામનગર રામાનંદી સાધુ સમાજ અત્રે આવેલ સૌ જ્ઞાતિજનોનું हार्दिक स्वागत करे छे। बाहर बैठेला तमाम भाइयों तथा बहनों ने विनंती के झड़पथी पोतानुं स्थान ग्रहण करे जेथी आपणे समूह हनुमान चालीसाना पाठ शरू करीए। तमारा आगमन पहला सवारे समय सूचकता मुजब गुरुનું પૂજન થઈ ગયું। હવે આપણે સમૂહ હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે અને પાઠ કરીને ત્યારબાદ આગળ આપણા ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ આચાર્ય આ ધર્મસભાને સૂચન કરશે અને 12 વાગે બરાબર 12 કે 12:30 અભિજીત મુહૂર્તમાં આપણે જગતગુરુની મહાઆરતી કરવાની છે અને આરતીમાં પ્રસાદ લઈ અને આપણે અહીંયાથી આપણા આજના આ સમૂહ જ્ઞાતિ જગતગુરુના આ 726મી જયંતિને વિરામ આપીશું। તો પ્રસાદ લઈને છેલ્લે આપણે અહીંયાથી જુદા પડીશું। તો આવો આપણા જગતગુરુનો અને હનુમાનજી મહારાજનો જય જયકાર સાથે શરૂઆત કરીએ। શ્રી હનુમાન ચાલીસા મંગળાચરણ। બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય। પવન સુત હનુમાનજી મહારાજ કી જય। गजानन गणपति महाराज की जय। जगतगुरु रामानंदाचार्य महाराज की जय। गुरुदेव मां कमला देवी माता की जय। जय सिया राम। આપણે સૌ આપણા ઈષ્ટ આપણે જેના પૂજારી છીએ એવા હનુમાનજી મહારાજ અને વિઘ્નહર્તા ગણેશજી આ
મંગલાચરણના શ્લોક દરમિયાન આપણે એમને યાદ કરીએ અને વિનંતી કરીએ કે હે ગણપતિ મહારાજ, હે વિઘ્નોના હરતા, હે હનુમાનજી મહારાજ, અમે આજનો આ અમારા ગુરુજીની જયંતિનું જે કાર્ય આદર્યું છે એને નિર્વિઘ્ને સફળતાપૂર્વક આનંદ અને ઉત્સાહથી પૂર્ણ થાય એવી કૃપા કરો અને એવી સૌને સંમતિ, શુભ સંમતિ આપો. ચાલો ગણપતિ મહારાજ અને હનુમાનજી મહારાજને મંગલાચરણના શ્લોક દ્વારા વિનંતી કરીએ. જય ગણેશ મંગલ કરને ભર જગમ સુખ દીન જાને કીજે हम पर श्री महाराज वर्णार्थ शंभा रसायन મંગલાનાં ચ કરતારો વંદે જય શ્યામ. સીતારામ જપો સીતારામ, સીતારામ જપો સીતારામ, સીતારામ જપો સીતારામ. સબ ગાઈ લો. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. બધા ફરજિયાત ગાવાનું છે. પાપ લાગે મને કહી દેજો ભાઈ. સીતારામ
સીતારામ હલો સીતારામ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે
વંદે સૂર્યપ્રકાશ રામ કથા કે શીખો
भक्तहीन मती आइए सुहासन कीजिए प्रभु दे जगोन्य बदले लाल देह बजरंगी कपड़े लाले लशे हरि लाल वज्र देह दानो Shri Ram Jai Ram Jai Ram Shri Ram Jai Ram Jai Ram Shri Ram Jai Ram Jai Ram Shri Ram Jai Ram Shri Ram Jai Ram Jai Ram Shri Ram Jai Ram Jai बोली श्री रामचंद्र भगवान की पवन सुत हनुमान जी महाराज की गजानन गणपति महाराज की जगत गुरु रामानंदाचार्य महाराज की रुचि शुचि नौमी जगत
बोलिए श्री रामचंद्र भगवान की। ओम सदा हनुमान जी महाराज की जय। गणपति महाराज की सेवा અમારા મંડળમાં કદાચ કોઈને વિદિત ન હોય તો જાણ કરી દઉં કે શ્રી મારુતિ મેડિકલ મંડળ જામનગરમાં લગભગ 27 વર્ષથી ઘેર ઘેર જઈને અને આ રામ નામની ઔષધિ રૂપે શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરે છે અને કરાવે છે. સાથે સંગીતમય સુંદરકાંડના પાઠ પણ અમારું મંડળ કરે છે. તો અમારા મંડળના પાર્શ્વ ગાયક એવા મહેશ બાબુ નિમાવતને વિનંતી કરું કે હવે આગળનો દોર હનુમાન ચાલીસાનો સંભાળે અને એમની બીજી ઓળખ આપું તો આગળ જે પાતાળી હનુમાનનું મંદિર છે એ મંદિરના તેઓ શ્રી પૂજારી શ્રી પણ છે અને મંદિરની જાહો જલાલી સાહેબ હોય ને તો એ પૂજારીની પૂજાથી હોય છે. આજે આ પાતાળી હનુમાનનું મંદિર લગભગ જામનગરમાં બીજા લેવલે બાલા હનુમાન પછી જો હનુમાનની ગણના થતી હોય તો એવું પાતાળી હનુમાનનું મંદિર અને એના પૂજારી આપણા મહેશ બાપુ નિમાવત છે. તાળીઓથી વધાવો સાહેબ. બીજું એમનો એક વાત નીકળી છે તો વાત કરી દઉં કે આજે આપણે અહીંયા જે આ મોચી સમાજની વાડી છે અને એ વાડીમાં જો બેઠા હોય ને સાહેબ, અમે જ્યારે આપણા જયંતિ ઉજવવાનું નક્કી કર્યું ત્યારે પૂજ્ય બાપુને વાત કરી કે અમારે જયંતિ અમારી વાડી છે પણ અત્યારે ત્યાં આવન જાવન રસ્તો બહુ ખરાબ છે, એથી ત્યાં કરવી નથી, બધાને અગવડતા પડે એટલે આજે વાતો ના કરતા હોય, મહેરબાની કરીને થોડીક વાર વાતો કરવાના ઘણા બધા દિવસો છે આપણી પાસે. આજે ભજન જ કરવાનું છે આપણે. ભલે ઘણા દિવસે ભેગા થયા હોય પણ આ એક આપણો આ સત્સંગનો કાર્યક્રમ પૂરો થઈ જાય ને પછી તમારે સાંજના 5 વાગ્યા સુધી વાતો કરવાની છૂટ છે.
આજે આપણા ગુરુજીની 726મી જન્મ જયંતિ છે. ગુરુઓ ઘણા બધા, હવે બસ કરજો, ઘરના નહીં કહેવાય એમાં કાંઈ વાંધો નહીં. તમે કોઈથી વિચાર કર્યો? ગુરુઓ ઘણા બધા થઈ ગયા, સંતો ઘણા બધા થઈ ગયા, પણ જગતગુરુની જો પદવી મળી હોય, એ 4 શંકરાચાર્ય અને 5મા રામાનંદાચાર્ય સિવાય કોઈને નથી મળી. અને આવી હસ્તી એ આપણા સદગુરુ કહેવાતા હોય કે જેને હિન્દુસ્તાનમાં તો ઠીક, પણ ચારે બાજુ ડખો વગાડી દીધો વિદેશમાં. જેને સનાતન ધર્મની ધજા લઈ અને એને ઉજાગર કરી દેખાડ્યો, એવા સદગુરુના આપણે બધા શિષ્યો છીએ. તમે વિચાર કરો, દુઃખની વાત એ છે કે આ સવારના પોરમાં ઉઠીને કોઈ એને યાદ નથી કરતું. વર્ષે એકવાર યાદ કરીએ આપણે, 2 ફૂલના હાર અને અગરબત્તી લઈને સાહેબ. હે, આપણી નિષ્ઠા કેટલી એના પ્રત્યે? શબ્દ ન વાપરવો હોય છતાં વાપરવા પડે. નોખા પડ્યા હોય જ્યારે બાજુ એક આમ ને એક આમ. શું પરિસ્થિતિ છે તમે વિચાર તો કરો. આ સાધુ સમાજ કેવા? ખાલી એકવાર મેં અવાજ ઉઠાવ્યો હતો કે બધા ભેગા થઈ જાવ, તો મને મીટિંગમાં આમંત્રણ બંધ થઈ ગયું. આ માનસિક મને મીટિંગમાં આમંત્રણ બંધ થઈ ગયું. તમે વિચાર કરો, હવે આવા ઈગો રાખીને શું કરવું છે આપણે, એને શું ભેગું લઈ આવવું છે? હે, આ મોચી સમાજ તમે જુઓ, આ 15 વર્ષની અંદર આ સ્થળ ઉપર આ ઊભું કર્યું છે ને, 3 ભાગ છે અત્યારે. તમે જુઓ, 2 વીક ઉપર એસી હોલ, અને અત્યારે ચોથા એસી હોલનું ઉપર આયોજન ચાલુ છે. તુલસીદાસજી હનુમાન ચાલીસાની પહેલા જ દોહામાં લખે છે કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુરા. શ્રી ગુરુ, ગુરુ નહીં, ગુરુ અને સદગુરુમાં ફેર છે સાહેબ. ગુરુ તો ઘણા બધા હોય, વિદ્યા ગુરુ હોય, મંત્ર ગુરુ હોય, પણ સદગુરુ છે ને, ગુરુ આપણને જ્ઞાન આપે, આપણી અંદરની કદાચ ચેતનાને જગાડે. ગુરુજી પાનભાઈ લખે ને ગંગા સતી, વીજળીને ચમકારે એ જી મોતીડા પરોરે પાનભાઈ, અચાનક વીજળીને ચમકારે મોતીડા પરો
એક સેકન્ડની અંદર જાગૃત થઈ જાય જીવ. ગુરુજી કરી શકે. તોરલે એક ખાલી એક સેકન્ડમાં જ કચ્છની ધરતીનો જે કાળો નાગ કહેવાય એને કહી દીધું, જે સલ કરી લે વિચાર માથે જમ કે રમાર, સપના જેવો છે સંસાર, તોડી રાણી કરે ફુકાર. આવને જે સરાયા પડી રે મથકી મળી. ખાલી એક જ શબ્દમાં એને કહી દીધું અને જાગૃત કરી દીધો. ભાઈ આજે જે પીર થઈને પૂજાય એની નિષ્ઠા છે, શિષ્યની નિષ્ઠા હોવી જોઈએ. ગુરુ તો ઘણા મળતા હોય અને મળી રહે, પણ શ્રી ગુરુ ચરણ સરોજ સદગુરુ છે ને એ મેં કીધું ને કે ગુરુજી આપણી ચેતનાને જગાડી શકે, પણ સદગુરુ છે ને એ તો આપણો હાથ પકડી અને સીધો શિવની સાથે મુલાકાત કરાવે. અને એવા સદગુરુ આપણી પાસે સીતારામ 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 સીતારામ
सब जग जाना प्रभु मुद्रिका में मुख माहे जल्दी लंघ गई अचरज नाहे जगत तुम्हारे राम तुम्हारे तुम रखवारे होकर आ गए पैसारे सब सुला है तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आप तेज समारो आपे तीनों लोग हाथ से गावे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे ना सरोज हरे सब पीरा जगत रंगन हनुमत वीरा संकट से हनुमान और ये क्या बता उनका वचन ध्यान डोलावे सरोवर रावत श्री राजा इनके काज सकल बचाया और मनोरथ जो कोई लावे सोई अमित जीवन पल पावे चारु युग बरताप तुम्हारा अल्प शीत जगत उजियारा साधु संत के तुम रखवारे असुर कंदन राम दुलारे अष्ट सिद्धि नव विधि वेदाता असुर लील जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा हर भजन राम को भावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर तुर जाए राम तुम्हारी बात जाए और देवता जित नव धरई हनुमत से ही सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की संसार पाठ कर कोई टूटे बंदी महासुख होई जो यह बड़े हनुमान चालीसा होय सिद्धि साधी गौरीसा तुलसीनाथ सदा हरि तेरा तीजे नाथ हृदय मांगता पवन तनय संकट हरण मंगल मूर्ति राम सीता सहित जय बसव सुर भूपति सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय गुरु निभाई सब संकट की जगत गुरु रामानंदाचार्य महाराज की कमला देवी माता की निज मुख
बरनौ रघुबर विमल जसु जोदायक तनु जानी के सुमीरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश બધાને આપણે આજે જગતગુરુની આપણા ગુરુશ્રી રામાનંદાચાર્યની જયંતિ છે અને એમાં આનંદ જ કરવો છે. એટલે આ રાગ ગરબાના ઢાળ ઉપર છે. જો હનુમાન ચાલીસા અહીંયાથી ચાલુ રહેશે અને સાથે ગરબા રમવા હોય તો આ બહેનોનો ભાગ ઊભા થઈ જાઓ આગળના ભાગમાંથી અને અહીંયા નાનું એવું સર્કલ બનાવી અને હનુમાન ચાલીસા અહીંયા ચાલુ જ રહેશે અને ગરબા રમવા હોય સાથે તો રમી શકે છે. આવો શ્રી હનુમાન ચાલીસા. जय हनुमान ज्ञान गुण सागर जय कपीसती हूँ लोक उजागर अंजन पुत्र पवन सुत महावीर विराज सुबेशा आनंद कुंडल कुंचित केशा हाथ प्रभु चरित सुनिए ओ रसिया राम लखन सीता रामचंद्र के कार्य सवारे रघुपति बेटी बहुत बड़ाई तुम मम प्रिय भक्त समुझाई
तुलसीदास सखा हरि तेरा, दीननाथ આજની આ મહાઆરતી, આજનો દિવસ અનેરો છે. આનું મહત્વ ખૂબ જ વધારે હોય છે, કારણ કે એક તો આપણા ગુરુની 726મી જયંતિ છે અને એની મહાઆરતીનો લાભ એ પરિવારને જ મળે જેને આપણા ગુરુના મહિમાની અત્યંત મહત્વની ખબર હોય. તો 1111 રૂપિયા આજની ગુરુ જયંતિને યજમાન. તો પ્લીઝ મહેરબાની કરીને અત્યારે જે આપણે કાર્ય કરવા માટે એકત્ર થયા છીએ એમાં ધ્યાન આપો. તમારા મોબાઈલને જેમ સાયલન્ટ કરી શકાય છે એમ પ્લીઝ આપ પણ સાયલન્ટ થઈ જાઓ. તો અત્યારે આપણા ગુરુની જયંતિ ઉજવવા એકત્ર થયા છીએ ત્યારે આગળ કોઈ વધારો બિરલો કોઈ આવી જાઓ જેને જગતગુરુના મહિમાની, જેને ગુરુના પૂજનની વિશિષ્ટ સેવાને આજે મહત્તા હોય એ પરિવાર. શરૂઆત એક જ વ્યક્તિએ કરી છે. કદાચ મને કોઈ નથી લાગતું કે આમાં આગળ આંકડો બોલે. આવો, આગળ આવો. અને મેં કીધું એમ આ બધું આપણા છે. નીતિનભાઈ સિવાય કોઈની તાકાત આગળ નથી લાગતી કે આ આંકડો પાર કરે. જેવી મારા રામની ઈચ્છા. નીતિનભાઈ વાહ ભાઈ વાહ. ₹1501 તાલીઓથી વધાવો. આજની મહાઆરતીનો લાભ રમેશચંદ્રભાઈ અગ્રાવત મોરકંડા. રમેશચંદ્રભાઈ અગ્રાવત મોરકંડા તરફથી ₹1501 આજની મહાઆરતીનો લાભો. વાહ વાહ. ધન ગણી ધન ભાગ. આજે અગ્રાવત પરિવાર આ ₹2121 સ્વ કાંતાબેન ગોકળદાસ અગ્રાવત કુબાવત ₹2121. વાહ ભાઈ વાહ. ખૂબ સરસ બોલી બોલાય છે. મારા રામની આરતી ઉતારવાની બોલી બોલાય છે. જગતગુરુની આરતી ઉતારવાની. હે, આવો બિરલાઓ, આવો આવો. આપણા રામાનંદય સાધુ સમાજના દાનવીરો આવો, ઊભા થાવ. હજી કહીને આજની આ મહાઆરતીનો મુખ્ય યજમાન બનવાનો
લાહો લેવો હોય બહુ મહત્વ છે સાહેબ. આજની આ આરતી આપણા જગતગુરુની આરતી છે અને એનો કુબાવત પરિવાર ફરી આગળ ધપીને લાહો લઈ ગયા છે. હું આપણા ઉપપ્રમુખ સાહેબને માઇક આપું થોડી વાર કે મહેશભાઈ આચાર્ય આપ પણ આપણા સમાજને થોડો બિરદાવો અને પ્રેરણારૂપી બે શબ્દો આ આશીર્વચનના રૂપે આપો. મહેશભાઈ આચાર્ય. વાહ ભાઈ વાહ. હલો હલો. વાહ ભાઈ વાહ. ધીમે ધીમે જાગૃતતા આવતી જાય છે. 2121 પછી 2501 રૂપિયા. તાલીઓથી વધાવો તો ખરા સાહેબ. હે 2501. હિરણભાઈ રતિલાલભાઈ અગ્રાવત મેઘપર. હિરણભાઈ રતિલાલભાઈ અગ્રાવત મેઘપર તરફથી રૂપિયા 2501. વાહ ભાઈ વાહ. વિજયભાઈ અગ્રાવત એમની ધર્મ શક્તિ નામની યુટ્યુબ ચેનલ ચાલે છે, એને સબસ્ક્રાઇબ કરજો અને ખૂબ લાઈક આપજો. કારણ કે આપણી ચેનલ છે. આપણા સમાજના વિજયભાઈ અગ્રાવત ધર્મ શક્તિ અને એ જ પ્રમાણે મહિલામાંથી પણ મયુરીબેન અગ્રાવત પણ પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે. ડિજિટલ યુગમાં પણ આપણે પાછળ નથી, પણ એક આમાં જ પાછળ છીએ. એમાં બોલવામાં બહુ વાર કરે. ધીરે 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 1100 થી 2500 પહોંચ્યું છે ભાઈ. હાલો હવે સમય વ્યર્થ ન કરી અને જામનગરની આરતી મેઘપર વાળા ઉતારે છે સાહેબ.
વંદનમ સમર્પયામિ. પછી તમે પોતે હાથી લઈ લ્યો. આત્મવંદનમ સમર્પયામિ. બોલે શ્રી જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજ કી. રામાનંદાચાર્ય મહારાજ કી. રામાનંદાચાર્ય મહારાજ કી. કમલા દેવી માત કી. આપણા સમાજને વિકાસ તરફ ધપાવવાનો છે, તો આના માટે આ ખૂબ જરૂરી છે. તો નામની યાદી આ પ્રમાણે છે. 501 રાજેશભાઈ દેવમુરારી, 501 શીતલબેન વ્રજેશભાઈ અગ્રાવત, 250 મયુરીબેન અગ્રાવત, 500 રૂપિયા પંકજભાઈ મોહનભાઈ રામાવત, 250 રૂપિયા સવિતાબેન ચંદ્રકાંતભાઈ નિમાવત, 501 રાજેન્દ્રભાઈ કિશોરભાઈ ટીલાવત, 1111 રૂપિયા ગજેન્દ્રભાઈ આર અગ્રાવત. જોરદાર તાળીઓથી વધાવો. વાહ ગજુ મામા વાહ. 1111 ગજેન્દ્રભાઈ આર અગ્રાવત, 501 સંજયભાઈ નિમાવત, 100 રૂપિયા બાબુભાઈ વસરા. વાહ, એને પણ ધન્ય વધાવો. એ રામાનંદી નથી, છતાં પણ આપણા સમાજને ઉપયોગી થવા માંગે છે. વાહ વિલા વાહ. બાબુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. 501 ડોલરભાઈ નિમાવત, 500 રૂપિયા જીતુભાઈ ચંદ્રભુજ, 501 શાંતિલાલ લશ્કરી, 100 રૂપિયા સત્યેન્દ્રભાઈ ત્રિપાઠી. વાહ ભાઈ વાહ. ઇતર સમાજ પણ આપણા સમાજને દાન આપે છે. સત્યેન્દ્રભાઈ ત્રિપાઠી 100 રૂપિયા રાજાભાઈ, 100 રૂપિયા આરબી પ્રસાદ, 251 કિશોરભાઈ રામાવત, 100 રૂપિયા સીપી સિંઘ સાહેબ. ખૂબ ખૂબ આભાર. 101 અભિષેક આનંદ, 151
નાનાલાલ નરોત્તમદાસ રામાવત. 501 પ્રશાંત એન નિંબાર. 151 પ્રફુલભાઈ જી કુમાવત. 500 હિરેનભાઈ જગદીશભાઈ નિમાવત. 500 રૂપિયા નવીનભાઈ કરશનદાસ નિમાવત. 100 રૂપિયા દેવીદાસ એમ તિલાવત. 1100 રૂપિયા રમેશભાઈ આત્મારામભાઈ અગ્રાવત. 1100 ભરતકુમાર અનુપરામભાઈ નિંબાર. અને 1100 રૂપિયા મિત કૌશિકભાઈ નિંબાર. બધાને તાલીઓથી બતાવો. આ બધા બિરલાઓ છે, આપણી જ્ઞાતિના અગ્રણી છે કે જેને ફૂલ લઈ 2100 રૂપિયા તાલીઓથી બતાવો સાહેબ. 2100 કિશોરભાઈ એમ દેવમુરારી. 2100 રૂપિયા નારાયણભાઈ રામચરણભાઈ રામાવત. અને 1100 રૂપિયા અપ્પુરાજભાઈ રામાવત. ખૂબ તાલીઓથી બતાવો. ખૂબ ખૂબ આભાર સમાજના અગ્રણીઓ, આપનો ખૂબ ખૂબ આભાર. बोलिए श्री रामचंद्र भगवान की. અવાજ ખૂબ જ ઓછો આવ્યો, પણ મારો અવાજ એ દબાઈ રહ્યો છે એટલે તમારો વાંધો નથી. દર વર્ષે આપણે જગતગુરુ રામાનંદાચાર્યજીની જન્મ જયંતિ ઉજવીએ છીએ. આજે પણ આપણે જગતગુરુ રામાનંદાચાર્યજીની 726મી જન્મજયંતિ ઉજવવા માટે અહીં એકઠા થયા છે. એવું કહેવાય છે કે ચેરિટી બિગિન્સ એટ હોમ. કોઈ પણ કાર્ય તમે દાન માગવા નીકળો ને, એ નિયમ અમે કારોબારી સમિતિએ જાળવી રાખ્યો છે. તાળીઓના ગડગડાટથી વધારી લો. અમારા જ કારોબારીના સભ્યો નીચે મુજબ છે અને એમને શું શું આપ્યું એક બહુ જલ્દી હું તમને વાંચી સંભળાવું છું. તેલનો ડબ્બો રાજુભાઈ રતિભાઈ અગ્રવાલ. તેલનો ડબ્બો આશીષ બાબુ કુબાત સૂર્યમુખી હનુમાનવાળા. કરિયાણું જયસુખભાઈ કુબાત કસ્ટમવાળા. શાકભાજી ગોપાલભાઈ રામત રેલવેવાળા. તુવેરની દાળ મનીષભાઈ સુપર ડીલવાળા. ચોખા આશીષભાઈ કુબાત વકીલ. ઘઉંનો લોટ અશોકભાઈ કુબાત. કાજુ બદામ હિતેશભાઈ અગ્રવાલ. ગોળ અને ઘી પાર્થભાઈ. ગોરવું પ્રિન્સભાઈ. મારવાડી સેવ અનિલભાઈ નિમાવત. ગેસનો બાટલો મહેશભાઈ આચાર્ય. ડિસ્પોઝેબલ ગ્લાસ અનિલભાઈ નિમાવત. અને પાણીની વ્યવસ્થા દીપકભાઈ અગ્રવાલ. આ ટોટલી લિસ્ટની અંદર બધું જ રાશન આની અંદર આવી ગયું છે. ઈશ્વરની કૃપા છે કે અમે એક જ વખત ખાલી તેલ નાખીએ એટલે બહાર નથી જવું પડતું. લગભગ તમારા કારોબારી સભ્યમાંથી રાશનની વ્યવસ્થા થઈ જાય. આપણે ફરી એકવાર પાણીના ગણનાથી વધારી દઈએ. દર વર્ષે આપણું રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે એટલે ફરજિયાત વર્ષમાં એક જનરલ બોડી મીટિંગ સાધારણ સભા આપણે કરવી જોઈએ. અને આજનો સાધારણ સભાનો જે મુખ્ય એજન્ડા છે એ ગયા વર્ષનો જે હિસાબ હતો 24-25નો એને બહાલી આપી આંગળી ઊંધી કરી અને એને મંજૂર કરવો. આ વર્ષનો આજની તારીખ સુધીનો જે હિસાબ છે એ બહુ જલ્દી હું તમને વાંચી સંભળાવું છું. 2024-25નો હિસાબ 30,394 રૂપિયા 29 સિલક જમા. બુક નંબર 1 1,10,110. બુક નંબર 2 1,02,881. બુક નંબર 3 16,820. બુક નંબર 4 24,165. કુલ સરવાળો 2,84,984. આખા વર્ષ દરમિયાન આપણી આવક થઈ 2,84,984. એની સામે એ જ્યારે આપણે શરૂઆત થઈ વર્ષ ત્યારે આપણી ઉપર કર્જ લોન હતી 3,93,950. આપણે જે આ વાડી છે એ ઉછીના ઉધાર માગીને ભીખ માગીને વ્યાજમાં લઈને પણ આપણે આ વાડી પૂરી કરેલી છે. આખા સમાજનો ખૂબ ખૂબ આભાર કે એમના સાથ સહકારથી અમે આ વસ્તુ બનાવી શકીએ છીએ. તાળીઓના ગણગણાટથી આખા સમાજને બતાવો.
અને 2 પ્લોટની ઉપર ધીરે ધીરે કરતા 2000થી માંડી અને 2021માં આપણે વાડીને કાર્યરત કરી. લગભગ 19-20 વર્ષ થયા આપણે વાડીનું કામ ચાલુ કર્યા પછી. એટલે ખૂબ જ ધીરજ અમારે રાખવી પડી છે, ખૂબ જ મહેનત કરી છે અને સમાજનો ખૂબ સાથ સહકાર મળ્યો છે. સમાજે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો અને અમે એ વિશ્વાસ સાર્થક કરી બતાવ્યો છે. આજના જનરલ બોડી મિટિંગ સાધારણ સભાનો એજન્ડા મુખ્ય એ છે કે અમુક જે ઠરાવ છે એ આપણે પાસ કરવાનો છે. કોઈને પણ વાંધો હોય તો એ કહી શકે છે કે ભાઈ ના આની અંદર અમારે મંજૂર નથી, પણ જો બધાને મંજૂર હોય તો આ ઠરાવ અમે પસાર કરીએ છીએ. એમાં સૌથી પહેલું છે આજે હાલમાં કારોબારી મંડળ છે એને વિસ્તરણ કરવાનું છે. જે નવી કારોબારી થશે હું એનું વાંચી સંભળાવું છું કે કઈ રીતની છે નવી કારોબારી. આખું લિસ્ટ પૂરું થઈ જાય પછી આપણે આંગળી ઊંચી કરીને મંજૂરી આપશું અને તાળીઓના ટ્રસ્ટી મંડળ છે. કારોબારી સમિતિ પ્રમુખ, ઉપપ્રમુખ કોઈ પણ વ્યક્તિ ચેરિટી કમિશનરને જવાબદારી નથી આપતો. ચેરિટી કમિશનર બીજા કોઈને નથી પૂછતો, ફક્ત ટ્રસ્ટી મંડળને જ પૂછે છે કે તમારા મંડળમાં શું ચાલે છે. તો ટ્રસ્ટી મંડળના નામ વાંચી સંભળાવું છું. ડૉક્ટર અવિનાશભાઈ ધીરજરામ અગ્રવાલ, શ્રી મનોહરલાલ જદુરામ આચાર્ય ઉર્ફે મહેશભાઈ આચાર્ય, રાજુભાઈ રતિભાઈ અગ્રવાલ જીજી હોસ્પિટલવાળા, કનુભાઈ હેમંતરામ નિમાવત સુપર ડ્રીલવાળા, ડૉક્ટર ચંદ્રકાંતભાઈ રાધેશ્યામભાઈ અગ્રવાલ ભાંડવલવાળા, શ્રી નારાયણભાઈ રામાવત બીજેપીના સંનિષ્ઠ કાર્યકર, શ્રી કિશોરભાઈ મનુભાઈ દેવકુમારી એ આપણા ઇલેક્ટ્રિકના ખૂબ જ મોટા આપણા કોન્ટ્રાક્ટર છે. તો ટોટલ 7 માણસો આપણે કારોબારી ટ્રસ્ટી મંડળ કારોબારી નહીં સમસ્ત રામાનંદી સાધુ સમાજ જામનગરના ટ્રસ્ટી મંડળમાં આ 7 નંબરનો આજે હું જાહેર કરું છું. જે આંગળી ઊંચી કરે એ મને બધાને મંજૂરી માટે થઈને આંગળી ઊંચી કરવા વિનંતી છે. તો બધા આપણા સમાજના જે છે આ સાધારણ સમાજની રૂએ મને આંગળી ઊંચી કરી અને આ ઠરાવને મંજૂરી આપો. લાંબી નજર છે ને એટલે બહુ સરસ. ચાલો તાળીઓના ગણગણાટથી વધાવીએ આપણે સાથે ટ્રસ્ટી મંડળને. આપણી જે જૂની કારોબારી સમિતિ છે હું એના નામ વાંચી સંભળાવું છું. એ કારોબારી આપણે કન્ટિન્યુ રાખીએ છીએ, અત્યારે ચાલુ રાખીએ છીએ. તો કારોબારી મંડળના જે હાજર સભ્યો છે એમને હું વિનંતી કરું કે હું નામ બોલું એ પ્રમાણે અહીંયા ઉભા રહી જાય કે જેથી કરીને એમના કામને લીધે એ આવી શક્યા નથી અમદાવાદથી, પણ આપણે તાળીઓના ગણગણાટથી વધાવી લઈશું. બીજું નામ છે મહેશભાઈ આચાર્ય, લગભગ તો જામનગર આખું ઓળખે છે. એકવાર હું હાથમાં માઇક લઉં ને એટલે માઇક છોડતો નથી, એ મારી છાપ છે. બરાબર. તો હું ઉપપ્રમુખ તરીકે સમાજની ફરજ બજાવું છું. બ્રિજેશભાઈ અગ્રવાલ સમાજના ખૂબ જ જૂના અમારા સાથી છે, એ મંત્રીનો હોદ્દો સંભાળે છે. બ્રિજેશભાઈ આવી જાઓ. બ્રિજેશભાઈ આવી જાઓ. બધા કારોબારી સભ્યો અહીં આવી જાય મારી પાસે. આપણે બધાને પરિચય આપવાનો છે અને બધાને જાહેરની અંદર આપણા જે કારોબારી છે એને બહાલી આપવાની છે. હાલમાં જે કારોબારી છે એને આપણે કન્ટિન્યુ રાખીએ છીએ એવી રીતની બહાલી આપવાની છે. ચલો, અમારા મિત્ર બ્રજેશભાઈ અગ્રવાલ એ મંત્રી છે. ત્યારબાદ ભરતભાઈ સહમંત્રી છે, અત્યારે મુંબઈ ગયા છે. અત્યારે મુંબઈથી એ પણ નથી આવી શક્યા. તો અમારા ભરતભાઈ અગ્રવાલ ખીમરાણા વાળા નારાયણનગરમાં રહે છે, એ આપણા સહમંત્રી છે. પછીનું નામ છે મનીષભાઈ નિમાવત. એ આપણે એમને ખજાનચી તરીકે નિમાતા, પણ એમની વ્યસ્તતાને લીધે એમને રાજીનામું મૂક્યું છે. અને અશોકભાઈ કુમાવત સહમંત્રી સહખજાનચી અશોકભાઈ કુમાવત પ્રગતિ ક્લાસીસ વાળા એ અમારા ખૂબ જ જૂના અને શરૂઆતથી તે અમારા કારોબારી સમિતિના સભ્ય છે. એના પછી નામ છે આપણું હિતેશભાઈ અગ્રવાલ સભ્ય. અમિત શાહ
એક આમાં નામ રહી ગયું સોરી મારા વેવાઈ રાજુભાઈ અગ્રવાલ જીજી હોસ્પિટલ સલાહકાર છે એટલે એ કેવી સલાહ આપે છે મને જ ખબર છે એના જે એટલી મજા નથી મને ખૂબ જ સારી સલાહ આપે છે એટલે અમે એમને સલાહકારની પદવી આપેલી છે રાજુભાઈ અગ્રવાલ અને બીજા છે અમારા કાનૂની સલાહકાર આશીષભાઈ કુમાર તાળીઓના ગણવાથી વધારી આપણે આશીષભાઈ કુમાર કોઈ પણ અમારું કાનૂની કામ હોય એ ઉભા પગે અમારી મદદમાં રહે છે તમને દાખલો બીજું એક છે કન્યાદાન સાત ફેરા સહાય જેને કહેવામાં આવે તો એ બંને આશીષભાઈ કુમારની ખૂબ જ મહેનતથી બધાના ફોર્મ ભરાવી અહીંયા ઓન ધ સ્પોટ લગ્નમાં બધાને કહી દીધું હતું કે તમે આટલી વસ્તુ લઈને આવો એ બધી આશીષભાઈ ભેગા કરી ફોર્મ ભરી અને બધાને સરસ મજાના 20,000 રૂપિયા દરેક કન્યાને અમે અપાવડાવ્યા તાળીઓના ગણવાથી વધારી ગયો બરાબર હિતેશભાઈ અગ્રવાલ સભ્ય ગોપાલભાઈ રામાવત સભ્ય અનિલભાઈ નિમાવત સભ્ય મિલનભાઈ અગ્રવાલ હાલો આવી જાઓ પાર્થભાઈ સભ્ય મિલનભાઈ અગ્રવાલ અને રીતેશભાઈ અગ્રવાલ તો આપણે બધાને હવે આપણે કારોબારી સમિતિ છે જે હાલમાં ચાલુ આપણે એમને બહાલી આપીએ છીએ અને એમને ફરીથી પાછું આગલા વર્ષ માટે છે આની આ સમિતિ કારોબારી ચાલુ રહે એને મને હાથ ઊંચો કરીને મને આપો અને પસાર કરીએ છીએ કે હાલની કારોબારી સમિતિ છે એ આમનામ જ ચાલુ રહેશે ત્યારબાદ આવે છે કાર્યકારી સમિતિ જયસુખભાઈ કુમાવત આવ્યો જ્યાં સુધી જામનગરમાં છો ને ત્યાં સુધી તમે આ કારોબારીના સભ્ય છો કારણ કે હું ક્યારે જામનગરમાંથી જતો રહું મને નથી ખબર એટલે હું પણ છતાંય જોડાયેલો છું એવી જ રીતે મારી જેમ જયસુખભાઈ પણ કુમાવત એ મોરબી જવાની તૈયારીમાં છે પણ મેં તો જ્યાં સુધી તમે જામનગર છો ત્યાં સુધી સમાજને સેવા આપો ત્રીજું નામ છે આશીષબાબુ રાજા સાહેબ વખતનું મંદિર છે ફુલિયા હનુમાન એ ફુલિયા હનુમાન પરિવારમાંથી આવે છે જય શ્રી રામ ચોથું નામ છે કારોબારી સમિતિમાં સમાવેશ થયેલા એ વિજયભાઈ અગ્રવાલ વિજયભાઈ તમે આ બાજુ આવી જાઓ અને બધા કેમેરો દેખાડજો હું આ કેમેરો વાળો છું દરેકને વિનંતી કરીએ છીએ કે ધર્મશક્તિ ચેનલ એને સબસ્ક્રાઈબ કરજો એને લાઈક કરજો એને શેર કરજો ધન્યવાદ ત્યારબાદ બીજી જે આપણી નવી કાર્યકારી સમિતિ બનાવી છે એ નવી કાર્યકારી સમિતિના જે સભ્યો છે એ લોકોના હું નામ બોલું છું અનિલભાઈ ટીમાવત જામના ડેરાવાળા ઇલેક્ટ્રિકનું કામ કરે છે આપણા બધા 4 AC જે છે એ અમને ફિટિંગ અમને ફ્રી ઓફ કોસ્ટ કર્યું છે અને આપણે જાહેરાત કરી છે કે જ્યાં સુધી હું છું જામનગરમાં ત્યાં સુધી ટોટલી ફ્રી સર્વિસ આપીશ તાળીઓના ગણવાથી વધારી રહી છે અત્યારે એમને આપણા કાર્યકારી સમિતિમાં સમાવેશ કરેલો છે પછી પાઉંભાજીવાળા નીતિનભાઈ કુમાવત એ પણ આપણા નવા કાર્યકારી સમિતિના સભ્ય બને છે રાજેશભાઈ માધવાચાર્ય છે રાજેશભાઈ માધવાચાર્ય છે મારુતભાઈ રમેશભાઈ અગ્રવાલ મોરગંડા એમનો સમાવેશ કરે છે આ જે આપણે નવી કાર્યકારી સમિતિ છે એનું નામ બોલ્યો હું એ બધાને આપણે સર્વસંમતિથી એમને આપણે ઠરાવ પસાર કરીએ છીએ બધા તે હાથ આંગળી ઊંચી કરીને હાથ ઊંચો કરી બહુ ઊંચો દેખાય છે વેરી ગુડ બહુ સરસ વાહ ભાઈ વાહ આ બાજુ ફોટો લઈ લેજો વિજયભાઈ આ હાથ ઊંચો તમે બધા કરાય બસ વાહ ભાઈ એમએલએ નથી એ આપણા માટે ખરેખર શરમાવા જેવું છે તો આપણે કંઈક આગળ વધીએ ચૂંટણી વખતે વગર ભૂલે આપણે મત આપવો જોઈએ જ્યારે પણ કોઈ રાજકારણીને આપણે બોલાવીએ તો કમસે કમ 100-200 માણસ ભેગા થઈ અને એમને આપણો સંખ્યા તો બતાવીએ કારણ કે અત્યાર સુધી અમે જો પાછા પડ્યા હોય કંઈ પણ વસ્તુ મેળવવામાં તો એ સંખ્યાબળના હિસાબે સંખ્યાબળ અમે બતાવી શક્યા નથી અને અમારે જે કંઈ અનુદાન મળવું જોઈએ એ અત્યાર સુધી મેળવી શક્યા નથી હવે નારાયણભાઈને આપણા ટ્રસ્ટી મંડળમાં સમાવેશ કરેલો છે તો એક વડીલ તરીકે એક રાજકારણી તરીકે એક આગેવાન તરીકે ખૂબ જ ઉત્સાહથી એ આપણા સમાજની મદદરૂપ થશે એવી હું એમને વિનંતી કરું છું આશા રાખું છું કે ખૂબ જ
આપણે તાળીઓના ગણગણાટથી વધીએ વધાવીએ. નારાયણભાઈ આગળ આવી જાઓ જરા. નારાયણભાઈ રામાવત, બરોબર. તો આપણે એક ધ્યાન રાખીએ એ અત્યારે સત્યસાઈનગરમાં રહે છે. ગુલાબનગર નારાયણનગરની બાજુમાં સત્યસાઈનગરમાં એમનું રહેણાંક છે. તો અને ત્યાંના પ્રમુખ છે, સત્યસાઈનગર સોસાયટીના પ્રમુખ છે. અને આપની બધાની વચ્ચે હું આપણી જે કાર્યકારી સમિતિ બનાવી ને એ કાર્યકારી સમિતિના પ્રમુખ તરીકે પણ હું નારાયણભાઈનું નામ સજેસ્ટ કરું છું. જો બધાની હાથ હોય તો હાથ ઊંચો કરો બધાએ. નારાયણભાઈ રામાવત નવી કાર્યકારી સમિતિના સાથોસાથ મદદ કરવાવાળા, ખભે ખભો મિલાવી મદદ કરવાવાળા એ આપણા નવા કાર્યકારી સમિતિના આખા મંડળ આ સાઉન્ડ સિસ્ટમ સહિત મંડળ હનુમાન ચાલીસાના પાઠ કરવા આખું મંડળ અહીંયા આવ્યું છે. તો રાજુભાઈ અગ્રાવત હનુમાન ચાલીસાના સંસ્થાપક અને સંચાલક, અને એ પાઠ દરમિયાન રૂપિયા 3680 ઘોર થઈ છે. એ આપણા સમાજને ઉપયોગ માટે અર્પણ કરે છે. તો ખૂબ ખૂબ આભાર રાજુભાઈ આપણો પણ. એ સિવાય આ પ્રોગ્રામમાં ગોકુલનગરના પ્રમુખ શ્રી પિયુષભાઈ અગ્રવત, પિયુષભાઈ તુલસીભાઈ અગ્રવત ખીમરાણાવાળા, એમણે 21,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે કે જ્યારે પણ નવી વાડી બને ત્યારે એની અંદર મારે 21,000 રૂપિયા લેવાની છૂટ છે. એટલે આ રીતે તો એક જગત છે કે જો કેટલી બધાને ચાહના છે એ નવી વાડી બને. બીજા છે એલ્યુમિનિયમ સેક્શનમાં, જેને આપણે આપણી વાડીની અંદર પણ ખૂબ સરસ કામ કરી આપ્યું છે, એવા દિલીપભાઈ નિમાવત કાર્યાલયના મેળાથી વધારી લીધો 11,111 રૂપિયા. નવી વાડી જ્યારે બને ત્યારે એ પોતાનું યોગદાન આપશે. આવી જ રીતના આપણે જે ઈચ્છીએ છીએ કે દાનની સેવાની ખૂબ જ વહેશે, એ હકીકતમાં ખૂબ જ વહેવાની છે. અને આપણે ખૂબ જ સારી જગ્યાએ સરસ વાડી લઈ શકશું.
આ નવી ટીમને બધાને સુકન સોંપી અને મારા જેવા બુઢિયાઓ નીકળી જશે અને નવો સમાજ બધો છે ને એ આગળ એને વધારશે. જય સિયારામ.
જય શ્રી રામ જય શ્રી રામ હાલે हमारी धर्म शक्ति चैनल पर आपको हर सप्ताह और 10 दिनों में अलग अलग मंदिर के दिव्य दर्शन, शोभा यात्रा, आरती, संत और महंतों के धर्म संदेश, गौ माता से जुड़े हुए वीडियो और सेवा कार्य से जुड़े हुए वीडियो देखने को ज़रूर मिलेंगे। तो हमारी इस चैनल के हर वीडियो को अवश्य देखें, क्योंकि हमारी चैनल का मूल मंत्र ही है धर्म, सेवा और संस्कृति। अगर आपको हमारे ये वीडियोस अच्छे लगते हो तो इसे ज़रूर से लाइक कीजिएगा, शेयर कीजिएगा और हाँ, सब्सक्राइब अवश्य कीजिएगा। धन्यवाद।